વલસાડ સિટી પોલીસે યુપીથી યુવતીને ભગાડી જનાર 2 આરોપીને ઝડપી પાડ્યા। વલસાડ સિટી પોલીસે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે। ગુજરાત પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ મેન્ટર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના ગુનેગારો પર કડક નજર રાખવામાં આવે છે। વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરમરાજ વાઘેલા અને નાયબ પોલીસ અધિક્ષક AK વર્માના માર્ગદર્શન હેઠળ પ્રોપર્ટી ઓફેન્ડર રાજા રમેશ રાજભર પર વોચ રાખવામાં આવી રહી હતી। વલસાડ સિટી પોલીસની ટીમને બાતમી મળી કે રાજા રાજભર તેના મિત્ર સાથે યુપીથી એક સગીરાનું અપહરણ કરી લાવ્યો હતો। CTPIના નેતૃત્વમાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી પોલીસ સર્વેલન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે રાજા રમેશ રાજભર અને તેના સાથી રવિકુમાર ખ્વાજા ફરાજીને મોગરાવાડી ખાતે આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટમાંથી ઝડપી પાડ્યા હતા। એપાર્ટમેન્ટમાંથી બાળકીને છોડાવી પોલીસે 2 જેટલા આરોપી પાસેથી બાળકીને છોડાવી મેડિકલ કરાવવાની કામગીરી હાથ ધરી હતી અને પોલીસે બંને આરોપીઓને બાળકીને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।